સુરત જિલ્લાની અંદર દેવઘાટનો જે ધોધ છે તે અત્યારે સક્રિય થયો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત જિલ્લાનો દેવઘાટનો ધોધ અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે। ધોધ સક્રિય થતાની સાથે જ નયનરમ્ય દ્રશ્યો છે તે પણ ત્યાં સર્જાયા છે। દૂર દૂરથી પ્રવાસીઓ અદ્ભુત આ નજારો છે તેને માણવા માટે આવે છે। ભારે વરસાદથી નવા નીર આવતાની સાથે આ ધોધ છે તે જીવંત થયો છે। દેવઘાટનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો। દૂર દૂરથી મુસાફરો છે તે અહીંયા આવી રહ્યા છે મુલાકાત અર્થે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી જે વધુ વરસાદ છે તે નોંધાયો છે અને તેના જ પગલે તમામ જે ચેકડેમો છે, જળાશયો છે તેમાં નવા નીરની આવક થઈ છે। દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ગણાતો દેવઘાટના ધોધના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાં જે નવા નીરની આવક થઈ છે। સિઝનમાં પ્રથમ વખત જે ધોધ છે તે સક્રિય થયો છે અને તેના જ નયનરમ્ય દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। શનિ અને રવિવારની રજા હોવાથી જે પ્રવાસીઓ છે તેઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને કુદરતી જે નજારો છે તે માણી રહ્યા છે। સાથે ધોધના જે દ્રશ્યો, આહલાદાયક દ્રશ્યો છે અહીં જોવા મળી રહ્યા છે। તેને જ પગલે જે પ્રવાસીઓ છે તેઓ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે। બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે, એટલે કહી શકાય કે હજુ પણ વરસાદ પડી શકે છે અને સાથે જે તમામ જે જળાશયો છે તેમાં જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।